અને તને ફંક્શનમાં આવવાની મેં ના પાડી છે એ વાત બહાર ન આવવી જોઈએ. જો એ બહાર આવી ને તો જ્યોતિ બીજું શું ડંડા ભાગી નાખીશું. તમે કીધું તું ને બાપુજી કે આજથી તમારી નવી જિંદગી શરૂ થાય છે ને તું મારી ભેગી રહે છે, પણ હું પોતે અહીંયા હાજર નથી, પણ તમારી ભેગી હું કાયમ રહીશ. અને આવડી પણ તમારા ભેગી કાયમ જ છે. મમ્મી અંદર આવીએ. આવો ને, તમારે કઈ પૂછવાનું હોય? અરે વાહ મમ્મી, આ સાડી તો બહુ જ સુંદર છે. તમારા પપ્પા લાવ્યા હતા, એમને પણ બહુ ગમે છે. આજના ફંક્શનમાં હું આ જ પહેરવાની છું. અરે વાહ, બહુ જ સરસ લાગશે. મમ્મી, હા શ્રીભાઈનો ફોન આવ્યો તો? ના, ફોન તો નથી આવ્યો. ખબર નહીં આ છોકરો ક્યાં અટવાઈ ગયો છે. ખબર છે, શ્રીને પણ આ સાડી બહુ જ ગમે છે. ગયો ને ત્યારે આ સાડી પહેરાવી હતી અને પાછું કહેતો ગયો હું આવું ને ત્યારે આ સાડી પહેરવાની છે. શું કહેવું મારા દીકરાને, મા પાસે બધી જીદ મનાવી લે, પણ એનાથી એક ફોન પણ ન કરાય. અરે વાહ, તો મોંઘા હશે ને? આ તમારા પપ્પા લઈ આવ્યા છે. આજે કે આ લોકોને મેરેજ એનિવર્સરીની સરપ્રાઈઝ આપી હશે, એટલે જ કદાચ એવું દેખાડે છે કે જાણે ખબર જ નથી. મમ્મી, તમારી પાસે દાગીના જ દાગીના છે અને તમારી વહુ સાવ ખાલી. હું પણ એ જ વિચારતી હતી. મેં વિચાર્યું હતું કે આજે સાંજે ફંક્શનમાં કંઈક ગળામાં બહુ જ સુંદર વસ્ત્ર પહેરીશ, પણ મારી પાસે ફંક્શનમાં પહેરવા માટે તો કોઈ નેકલેસ છે જ નહીં. ભાભી, મેં પણ છે ને ઘરેના પલંગ પર કાઢીને રાખ્યા હતા, પણ ત્યાં ને ત્યાં જ ભૂલી ગઈ. હવે પાછી ઘરે જવું ને ઘરેના લઈને પાછી આવું એટલામાં તો ફંક્શન જ પતી જાય. મમ્મી ઘરેણાથી ભરેલા હોય એટલે બસ. મેં પણ ડીકટો આવું જ વિચાર્યું, પણ પછી મને થયું કે આપણે આમ સાવ સાદા હોઈશું તો પપ્પાનું કેટલું ખરાબ લાગશે ને. હા એ તો છે, મહેમાન પણ બધા પપ્પાના જ આવવાના ને. એ જ તો. અને પછી બધા વાતો કરશે કે ચારુબેન ને હસમુખભાઈએ પોતાની વહુઓને કાંઈ ચઢાવ્યું જ નથી. તમે બંને પણ શું, આજના દિવસે મારા ઘરની લક્ષ્મીના ચહેરા પર નૂર હોવું જોઈએ. હા તો એમાં શું મમ્મી, પાવડર થોડો વધારે લગાડી દઈશું. બોલી મોટી, પાવડર લગાડી દેશું, એની જરૂર નથી. આ દાગીના છે ને, આજે તમે પહેરો. આ તો તમારા છે, આ તો તમારે પહેરવાના હોય, તમારા ઉપર સારા લાગે. મારી શોભા તો મારી બંને વહુઓથી જ છે. આ તું રાખ અને આ તારા માટે. થેન્ક યુ સો મચ મમ્મી. મારું પણ થેન્ક યુ લઈ લો. આટલા સારા સાસુ આજના જમાનામાં કોઈને મળે? મળે જ ને. અરે આપણને બંનેને અને શ્રીભાઈની વહુને. બસ હવે જાઓ, જલ્દી જલ્દી તૈયાર થાઓ. ના ના મમ્મી, અમે પહેલા તમને હેલ્પ કરવાના. આજના ફંક્શનમાં બધાની નજર તમારા ઉપર હોવી જોઈએ. મારા માટે તો તમારા પપ્પા જ મને જુએ ને એટલે સાથે કોઠે દીવા. ઓહો, જાઓ બંને જલ્દી જલ્દી તૈયાર થાઓ. જાઓ, સરસ તૈયાર થઈને આવજો. હા હા હા.